ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હવે કિંજલ રબારીના પતિ પર શા માટે હુમલો કરવામાં આવ્યો છે, કોણે આ હુમલો કરાવ્યો છે, તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગાયક કિંજલ રબારીના લગ્નનો મુદ્દો અવારનવાર ચર્ચામાં હતો। જ્યારે કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી આ મુદ્દો વિવાદનું મૂળ હતો। હવે ફરી એકવાર આજે વિવાદ છે સામે આવ્યો છે, કારણ કે કિંજલ રબારીના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। વાત જાણે એમ છે કે કિંજલ રબારી અને જે એના પતિ છે અશોક ચૌધરી, એ બંને લગ્ન કર્યા હતા, આંતરજ્ઞાતીય લગ્ન હતા। પરંતુ જેવા જ બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા કે વિવાદ શરૂ થયો, બાદમાં કિંજલ રબારી ઘરે પાછી ગઈ અને એવું કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ હતી, હવે હું આ ભૂલ સુધારીને મારા ઘરે પરત આવી છું। ત્યારબાદ છૂટાછેડાની વાત થઈ, કિંજલ રબારી દ્વારા છૂટાછેડા મૂકવામાં આવ્યા। જ્યારે કોર્ટમાં આ મામલો પહોંચ્યો ત્યારે અશોક ચૌધરી જે એના પતિ છે તેમણે છૂટાછેડા આપવાની ના પાડી અને સહી કરવાની ના પાડી। હવે તેમણે સહી કરવાની ના પાડી, ત્યારબાદ તેમના ઉપર 3 થી 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને બાદમાં અશોક ચૌધરી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે તમને પહેલાથી જ ખબર છે કે કિંજલ રબારીનો જે લગ્નનો મુદ્દો છે વિવાદમાં હતો, આંતરજ્ઞાતીય લગ્ન તેણે અશોક ચૌધરી સાથે કર્યા હતા। જેવા જ આ સમાચાર સામે આવ્યા કે લોકોએ વિરોધ કર્યો હતો કે આંતરજ્ઞાતીય લગ્ન નહીં કરવા દઈએ, અમારી દીકરી અમને પાછી જોઈએ। રબારી સમાજ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઠાકરસિંહ રબારી જેવા નેતાઓ પણ આ મામલે વચ્ચે પડ્યા। કિંજલ રબારીને પરત લાવવાની વાત કરવામાં આવી। જ્યારે કિંજલ રબારી ઘરે પરત આવી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે બળજબરીપૂર્વક તેને પરત લાવવામાં આવી છે, દબાણ હેઠળ પરત લાવવામાં આવી હોઈ શકે, કારણ કે જ્યારે કિંજલ રબારીએ લગ્ન કર્યા ત્યારે જ તેણે એક વિડીયો બનાવ્યો હતો કે મારા ઉપર આ રીતનું દબાણ મૂકવામાં આવી રહ્યું છે અને જો મને કે મારા પતિના જીવને કંઈ પણ થશે તો તેના જવાબદાર મારા ઘરના લોકો રહેશે। પરંતુ બાદમાં આ વિવાદ એટલો વધ્યો, સામાજિક લોકો, સામાજિક નેતાઓ, રાજકીય નેતાઓ વચમાં પડ્યા અને કિંજલ રબારી અંતે ઘરે આવી। તે ઘરે આવ્યાના 24 કલાક સુધી કંઈ જ ખબર નથી કે કિંજલ રબારી ઘરે આવી છે કે તેને જબરદસ્તી લાવવામાં આવી છે। બાદમાં કિંજલ રબારીએ પોતે એક વિડીયો બનાવીને કીધું હતું કે મારાથી ભૂલ થઈ છે અને હવે હું ઘરે પાછી આવી ગઈ છું, હવે હું આ લગ્નને આગળ નથી વધારી રહી। જો કે બાદમાં આ સમગ્ર મામલે ઉણ ગામમાં બબાલ પણ થઈ હતી, કારણ કે જેવું જ રબારી સમાજે પોતાની દીકરી પરત માંગી કે ચૌધરી સમાજના જે લોકો છે તેમણે પણ પોતાની જે પ્રેમ લગ્ન કરેલી દીકરીઓ રબારી સમાજમાં જેમણે પ્રેમ લગ્ન કર્યા હોય તે પરત માંગતા હતા। ત્યારબાદ પાટીદાર સમાજમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો કે પ્રેમ લગ્ન કરીને ગયેલી પાટીદાર સમાજની દીકરીને પણ પાછી માંગવામાં આવી અને આ દીકરીઓ પરત માંગવાની જે વાત ચાલી રહી હતી તેમાં ઉણ ગામમાં એક મોટો હોબાળો થયો, બબાલ થઈ, એ દ્રશ્યો પણ આપણે જોયા। હવે આંતરજ્ઞાતીય લગ્નની વાત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન એ સમાજ વ્યવસ્થા માટે ખૂબ જ સારી બાબત છે અને ગુજરાત સરકાર ખુદ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે એક યોજના પણ ચલાવે છે। તેમ છતાંય અવારનવાર આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ થતો હોય છે। હવે આ સમગ્ર બાબતે કિંજલ રબારીના લગ્ન હોય, કિંજલ દવેના લગ્ન હોય કે પછી આવા અન્ય પણ કલાકારોના લગ્ન જે છે એ વિવાદમાં આવ્યા છે, કારણ કે તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા। હવે આંતરજ્ઞાતીય લગ્ન જે સમાજ વ્યવસ્થા માટે ખૂબ જ સારી બાબત છે, તેમાં થઈ રહેલા વિવાદો અને વિરોધો એ આખા સમાજને એક અલગ જ દિશામાં લઈ જઈ રહ્યા છે। બંધારણની વાત કરીએ તો બંધારણીય રીતે જે છોકરી છે એ 18 વર્ષે પુખ્ત વયની ઉંમરે થાય અને યુવક જે છે 21 વર્ષનો થાય, ત્યારબાદ તેમને પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરવાની સંપૂર્ણપણે છૂટ છે। તેમાં કોઈ પણ પ્રકારનું દબાણ કે બાંધછોડ ચાલે નહીં। તેમ છતાંય ગુજરાતમાં આપણને એવું વાતાવરણ જોવા નથી મળતું અને ગુજરાતમાં સમાજના આગેવાનો હોય કે માતા પિતા હોય કે પછી અન્ય રાજકીય પ્રકારે પણ દબાણ કરવામાં આવતું હોય છે અને આ તમામ બાબત આપણે કિંજલ રબારીના લગ્નમાં જોઈ લીધી। હવે જે પ્રમાણે તેના પતિ અશોક ચૌધરી છૂટાછેડા આપવાની ના પાડી રહ્યા છે અને બાદમાં તેમના ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બંધારણની અવમાનના થઈ છે। કદાચ જે પ્રમાણેની અટકળો અત્યાર સુધી ચાલતી હતી કે કિંજલ રબારી પોતાની મરજીથી નથી આવી, પરંતુ તેને જબરદસ્તી સામાજિક
અને રાજકીય દબાણના ભાગરૂપે પરત ઘરે લાવવામાં આવી છે એ વાત વધુ બળ મળે છે એ વાતને, કારણ કે જે પ્રમાણે અશોક ચૌધરી પર હુમલો થયો છે તે હુમલો આ વાતને બળ આપી રહ્યું છે. જો કે આ સમગ્ર મામલે ખુલાસો ત્યારે જ થશે જ્યારે ફરી એકવાર કિંજલ રબારી અને તેના ઘરના લોકો આ મામલે કોઈ સ્પષ્ટીકરણ આપે છે, કોઈ પ્રતિક્રિયા આપે છે. હાલ તો જે અશોક ચૌધરી છે તેણે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી દીધી છે. હવે આ ફરિયાદ બાદ પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને કિંજલ રબારી સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે જોવું રહ્યું. જો કે આ સમગ્ર વિવાદમાં ચક્રવાત તરફથી એક સીધો સંદેશ છે કે કોઈ પણ આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવે નહીં. પુખ્ત વયની વ્યક્તિઓને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ છે, એટલે સામાજિક કે રાજકીય દબાણ જો કોઈ પણ પ્રકારે કરવામાં આવતું હોય તો એ તદ્દન ખોટું છે અને તેને વખોડવું જ જોઈએ. જો કિંજલ રબારીને જબરદસ્તી લાવવામાં આવ્યા છે તો તેમને તેમના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરવા દેવો જોઈએ અને તેમના મનપસંદ પાત્ર સાથે તેમનું જીવન ગુજારવાની તક આપવી જોઈએ. અને જો એવું નથી થયું તો પછી આગળની કાર્યવાહી જે છૂટાછેડાની કાયદાકીય રીતે ચાલતી હોય છે એ પ્રમાણે ચાલશે. પરંતુ આમાં જે હુમલો કરવામાં આવ્યો છે તદ્દન ખોટું છે. સમગ્ર બાબતે હવે કિંજલ રબારી કોઈ અપડેટ આપે છે કે કેમ અને અશોક ચૌધરી આ મામલે કોઈ સીધી પ્રતિક્રિયા આપે છે કે કેમ તે જોવું રહ્યું. આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે કિંજલ રબારીના લગ્નનો જે વિવાદ છે તેને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.